બુદ્ધની જગ્યા છે, બનેલી સત્ય ઘટના. બુદ્ધ કાશી પહેલો ઉપદેશ બુદ્ધ ભગવાને કાશી કાશી વારાણસી બે એક જ છે. હા, એ તો બે એક જ, પણ અહીંયા એને પહેલો ઉપદેશ કરેલો. એમાં એની જગ્યા છે એક મોટી સરસ મજાની. એમાં ગુરુ કૃપાથી હું એ જગ્યામાં જ્યાં એન્ટર થયો ને ત્યાં એક નાનું છોકરું આવ્યું. મને કે ભાઈ આ કે એ બુદ્ધ કી મૂર્તિ લઈ લો. કે એટલે મને ખબર પડી કે એની જ ઈચ્છા છે એટલે એ મને આ મૂર્તિ આપે છે. એટલે મેં છે ને કોટે કોટે ભાવ કરાવ્યો. હું છે ને ભાવ ન કરાવું કોઈની પાસે, ચીકેની પૈસા દઈ દો. છોકરાઓ ભેગા ફેરવતા હોય નાના ભાઈ ચોરના પેટના જ હોય. ઠીક આ તો યોગો આવ્યો જ્યોતિષ જડીને. આવ્યો હવે ઈ મને આવ્યો ને એટલે મારી હારે કાળું અને બીજું કોક હતું, ઓલો એક રાજુભાઈ. અને બધું એલા મેં કીધું આનો ભાવ વ્યાજબી કે કીધું. અને મેં ઈ લોકોને હાટું થઈને ભાવ વ્યાજબી કરાવવાનું બોલવું પડ્યું મારે. તો મને ખબર પડી કે ઈ બુદ્ધ ભગવાનની મારી પાસે આવવાની ઈચ્છા હતી. તો જ એની મૂર્તિ આવે આપણી પાસે, આમેથી આવ્યો ઈ. અને પછી મેં એ મૂર્તિ લઈ જ લીધી, લેવી જ હતી. કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ સંત અને મહાપુરુષ કરુણા કરે ને એટલે તમારી પાસે સામેથી આવે. અને કોઈ પણ હોય ને, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ સદગુરુ હોય, કોઈ પણ સંત હોય ને, એ હંમેશા કોઈ જીવનું કલ્યાણ કેમ થાય ને એ જ ઈચ્છતા હોય. એ કોઈને દુઃખ ન આપે, કોઈને તકલીફ ન આપે, એનું એ લાઈન જ નથી. કોઈની અંદર કોઈને હેરાન કરવાનો ભાવ મહાપુરુષોનો કોઈ દી ન હોય. અને આ દુનિયામાં શાંતિભાઈ એકવાર બોલ્યા હતા કે આ દુનિયામાં પ્રગટ મહાપુરુષો અનંત છે, પણ જેને એના જીવનમાં પોતાનું સ્કૂટર છે જૂનું એ પાડ્યું છે ને. હા, આપણું મયુરનું જૂનું સ્કૂટર. આ અત્યારે ચોરો છે એ વાપરે છે, નવું છે. બે પડ્યા. આ વિશ્વમાં એવા અનંત મહાપુરુષો છે. આ વિશ્વમાં આવા મળી તને હું દઉં. આ વિશ્વમાં એ યોગા એ નીચેથી એક 10નો સિક્કો લઈને દઈ દે. જોવા નીચે છે પલંગમાં ખૂણા ઉપર, અહીંયા ઉપાડ. આ વિશ્વમાં મને ચા ગરમ કરીને મને પાછે ઘૂંટો. આ વિશ્વમાં એવા અનંત મહાપુરુષો છે જે લોકોનું નામ, સરનામું અને નિશાન કાંઈ નથી, અને વિશ્વનું કલ્યાણ કરે. સમજાય હું બોલું? જેનું નામે નથી, જેનું સરનામું નથી, અને જેનું કઈ નિશાન નથી, કોઈ વસ્તુ નથી, એવા અનંત એવા અનંત સત્પુરુષો છે કે એને જીવનમાં ક્યાંય કોઈનું પોતાનું નામ, નિશાન કે સરનામું કે કાંઈ નથી, અને વિશ્વનું કલ્યાણ કરે. એવા કેટલાય મહાપુરુષો. એ શાંતિભાઈ બોલ્યા હતા એકવાર. અને વિશ્વનું કલ્યાણ કરે. એટલે આ દુનિયામાં એવા આપણે તો હું તમને કહું, આપણે તો આ બાનું છે ગુરુ મહારાજનું, કે હરજીવન બાપાનું આ બાનું છે એટલે એને બેઠા છે. પણ એનું નામ તો કરીને આ તો કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં, અને આખા વિશ્વનું કલ્યાણ કરે. વિચાર તો કરો. બાપાએ વાણીમાં કીધું ને અહીંયા નથી કોઈ નામ કે નિશાન. ત્યાં નથી કોઈ નામ કે નિશાન. એવું ને જો તું સમજીને થઈ જાય કામ તાસી અરજી ગુરુ મનોરચને નથી કોઈ નામ કે નિશાન. બોલો સદગુરુ મહારાજની જય. બોલો હવે ગોરધનભાઈ બોલશે, મેં તો બોલી લીધું. હા, મેં જ કહું છું. હા, અને યોગા કઈક ખાવાનું કરી દે ને. હું કરી દઈશ, તને હું અનુકૂળ લાગે. ના ના, તને અનુકૂળ લાગે એ બે વસ્તુ કરી નાખ. બાપુ ને પૂછો, બાપુ જે ખાવું પડે. કૃષ્ણ નહીં ખાય.
તને સારું લાગે ને ઈ કર નાખ. બોલો આ બાપુને કઈ બોલવાનું બોલો ગમે ઈ બોલ, જી આવડે ઈ બોલ, ગાયરું બોલ, હારું બોલ, ભગવાન નામ લે, જે તને આવડતું હોય. રસોઈ બનાવી નાખત ને અત્યારે થઈ ગઈ હોત થોડી. પણ એનો અનુભવ હોય ને બધો ઈ. રસીઓ રસોઈ ક્યાં હું પડ્યું હોય, કેમ પડ્યું, મારે તમને કેવું પડે, સમજાવવું પડે. તો મોટો મને બોલાવો.